મિત્રો કહેવાય છે કે બાપા બજરંગદાસ ખૂબ જ ગરીબ હતા. તેમની પાસે જે કંઈ પણ હતું તેની હરાજી કરીને ભારતીય સેનાને દાન કર્યું હતું. એટલે જ તો બાપાને રાષ્ટ્રીય સંતનું બિરુદ મળ્યું હતું. પરંતુ શું મિત્રો તમે જાણો છો કે બાપા સીતારામ એક પણ રૂપિયા વગર અન્નક્ષેત્ર કેવી રીતે ચલાવતા હતા, જે આજે પણ અવિરત ચાલુ જ છે. અહીં દરરોજ હજારો લોકો જમે છે, છતાં પણ ખાવાનું ક્યારેય ખૂટતું નથી. અને શું તમે જાણો છો કે બાપા પેટ્રોલ ડીઝલ વગર પાણી રેડીને કાર કેવી રીતે ચલાવતા હતા? જી હા મિત્રો, વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે. તમને ખરેખર કંઈક જાણવા મળશે, તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં જય હનુમાન લખીને કોમેન્ટ જરૂર કરજો. સૌરાષ્ટ્ર પંથકના મહુવા તાલુકામાં આવેલું બગદાણા ધામ, એ ધામમાં એક અલગારી સંત શ્રી બજરંગદાસ બાપાના બેસણા. મિત્રો પરમ પૂજ્ય શ્રી બજરંગદાસ બાપાનો પરિચય આપવો એ એક પ્રકારનું ગાંડ પણ ગણી શકાય. છતાં પણ બાપાની થોડી વાત કરું. મિત્રો કહેવાય છે કે પરમ પૂજ્ય બાપા ફરતા ફરતા બગદાણા આવેલા અને બગદાણા ગામના લોકોના હૃદયમાં એવું સ્થાન મેળવી લીધેલું કે બાપા કહે તો દિવસ અને બાપા કહે તો રાત બાપાની સેવામાં બગદાણા ગામના લોકો હાજર રહેતા. પછી તો ધીરે ધીરે આજુબાજુના ગામડાઓમાં પણ બાપાની સુવાસ ફેલાઈ ગઈ. બાપાની પોતાના ગામમાં પધરામણી થાય એવું લોકો ઈચ્છતા અને બાપા પણ આમંત્રણનું માન રાખીને ત્યાં જતા. બાપા પોતાની મરજી મુજબ ગમે ત્યારે ઊભા થઈને હાલતા થઈ જતા કે હાલો વાલા હું જાઉં. મિત્રો વિચાર કરો કે જે સમયે કોઈ પાસે સાયકલ ન હતી એ સમયમાં બાપા પાસે મોટર હતી. જી હા મિત્રો, ખરેખર બાપાને ગમે ત્યાં જવાનું હોય પણ ડ્રાઈવરથી પૂછાય જ નહીં કે બાપા ક્યાં જવું, અને કદાચ જો પૂછ્યું હોય તો કેવો જવાબ મળે એનું નક્કી નહીં. બાપા મોટરમાં બેસી જાય એટલે બાપાની આંગળીના ઈશારે જ ગાડી ચલાવે. જે સ્થળે જવું હોય તે સ્થળ આવી જાય ત્યારે જ ડ્રાઈવરને ખબર પડે કે ઠીક બાપાને અહીં આવવું હતું. કહેવાય છે કે બાપા પોતાની ગાડીમાં ક્યારેય પેટ્રોલ ડીઝલ ભરાવતા ન હતા, છતાં પણ ગાડી બાપાના ચમત્કારથી દોડતી હતી. મિત્રો બાપાનું મુસ્તીભર્યું જીવન. બગદાણાનો આ આપણો ગાંડો બાવલિયો એક દિવસ સૂર્યાસ્ત પછી ધીરે ધીરે ધરતી માથે અંધારાના ઓળા ઉતરી રહ્યા છે. એવા ટાણે બગડ નદીની વેળુમાં બેઠા છે. ઉનાળાનો વખત છે, નદીની વેળું ઠરીને હિમ જેવી થઈ ગઈ છે. બાપા વેળુની મોજ માણી રહ્યા છે. એવે ટાણે કોઈના પગ તળે રેતી ચડાવવાનો અવાજ આવે છે. બાપાએ જોયું તો કોઈ વિકરાળ કાયાવાળો કાળો માનવી સામે આવીને ઊભો રહ્યો અને કહેવા લાગ્યો કે બાવા તારી મઢીએ હરિહર શરૂ કરાવ. બાપાએ પ્રસન્ન કાયાવાળા માનવીને ઓળખી ગયા. એ વિકરાળ માનવીના રૂપમાં કાળભૈરવ પોતે હતા. બાપા કહે, મારી પાસે શું છે? તું એટલો બધો દયાળુ છો તો કેદુનો આ બગડે હરે નવરો બેઠો છો. તું કે તો હમણાં જ હરિહર શરૂ કરું એવું કહેવાય છે. ત્યારથી આજ સુધી હરિહર શરૂ છે. ક્યારેય કોઈ વસ્તુ ખૂટી હશે એવો એક પણ બનાવ નથી બન્યો. રોજ હજારો ભક્તો પ્રસાદ આરોગે છે. મિત્રો કહેવાય છે કે સૌપ્રથમ વખત વર્ષ 1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું, જે આજે પણ અવિરત ચાલુ છે. મિત્રો જ્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, આ મંદિરમાં આરસ પાણાના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરનું પ્રવેશદ્વાર વિશાળ છે. બંને બાજુ કાચ છે, જ્યારે શિવ અને પાર્વતીની પ્રતિમા મૂકવામાં આવી છે. સમય ગયે ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખવા લાગ્યા. તેઓએ 1977માં દેહ ત્યાગ કર્યો.